હેલો સ્ટુડન્ટ્સ, હું પ્રિયા સિંહ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાંથી આજે અમે આવ્યા છે જોર્જિયાની ટિપ્લિસી અને અહીંયા આપણી જે હોસ્ટેલ છે ત્યાં. અને મારી સાથે છે બ્રિજેશા મેમ, જે આપણા ગુજરાતના વડોદરા જિલ્લાથી બિલોંગ કરે છે અને છેલ્લા 10 વર્ષથી એમની પોતાની હોસ્ટેલ જે છે એમડીઓની એ રન કરી રહ્યા છે, જેની અંદર આપણા ઓલરેડી જીઓમેડીની વાત કરીએ તો ત્યાં 550+ સ્ટુડન્ટ્સ સ્ટડી એડમિશન લીધું અને 150થી વધારે સ્ટુડન્ટ પાસ આઉટ થઈને ગયા. અને એ બધાનું જે રહેવાનું જમવાનું છે એ બધી વસ્તુઓ આપણા અહીંયાથી જ મેનેજ થઈ છે. તો એના રિવ્યૂઝ માટે હું મેમ જસ્ટ તમને પૂછવા માંગુ છું કે અત્યારે બી આટલે બધા લાઈક આપણી જે હોસ્ટેલ્સ છે કે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ અલગ અલગ છે, તમે ગર્લ્સ હોસ્ટેલ આખું જોવો છો, તો એની અંદર પેરેન્ટ્સ જ્યારે એમની ડોટર્સને અહીંયા મોકલતા હોય છે કે એક ટ્રસ્ટ કરીને કે ભાઈ મારી છોકરીને હું ત્યાં મોકલું છું, ત્યારે અમે તમને ખ્યાલ બી હશે ઘણીવાર તમારી જોડે વાત પણ કરાવીએ છીએ. તો અહીંયા આવ્યા પછી એને તમે કઈ રીતે લાઈક ટેક કેર કરો છો બધા ડોટર્સ માટે? સ્પેશિયલી જો બોયઝનું છે તો મારા હસબન્ડ જોઈ લે છે. ગર્લ્સમાં હું જોઉં છું. છોકરાઓ આવે એટલે પહેલા દિવસે તેમને ખાલી અમે જમવાનું ને એવું તો અહીંયા ગરમા ગરમ મળે જ છે આપણે, એટલે ચા નાસ્તો કરાવીએ જો ફ્લાઇટના ટાઈમ પર એમનું હોય છે. પછી આપણે એમને થોડું રિલેક્સેશન આપીએ કે ભાઈ તમને કઈ બી તકલીફ આવશે અમે અહીંયા બેઠા છે એની ટાઈમ ગમે ત્યારે તમને. એટલે પહેલા દિવસ અમે એમને થોડો રેસ્ટ કરાવીએ, પછી બીજે દિવસે પર્સનલી ઇન્ટ્રોડક્શન કરીએ. પહેલાં હું મારો એમનો નંબર આપલે કરી લઉં, એમનો નંબર હું લઈ લઉં, મારા નંબર એમને આપું. હું પર્સનલી બધી સ્ટુડન્ટ્સને કહું છું કે તમને કંઈ બી એની ટાઈમ કોઈ બી હેલ્પ જોઈએ તમે મને એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. રહી વાત તમારી જમવાની ને એનું, એ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવશે. તમને બધું જ ગરમ ગરમ નાસ્તો બ્રેકફાસ્ટે મળી જશે. ઇન કેસ તમારી યુનિવર્સિટીના ટાઈમિંગ આગળ પાછળ હોય, કેટલી વાર એવું હોય છે કે લોકોને 11 વાગે સવારે 10 વાગે નીકળવાનું હોય, તો એ વહેલા બ્રેકફાસ્ટ મળી જાય એવું ધ્યાન રાખીએ છીએ. એમને ગરમ ગરમ ડિનરે મળી રહે છે અહીંયા. પછી રહી વાત એમની ટીઆરસીની ને એની, તો સિમ કાર્ડ લેવાની, બેંક એકાઉન્ટ ઓપન કરાવવાની, એ બધી વસ્તુમાં હું પોતે હેલ્પ કરું છું ગર્લ્સના. એટલે શરૂઆતમાં આવે એટલે બીજે દિવસે આપણે કાં તો સેમ ડે જો ટાઈમ હોય તો એ લોકોને અમે પહેલાં સિમ કાર્ડ અપાવી દઈએ ને બેંક એકાઉન્ટ ઓપન કરાવી દઈએ છીએ. અને વહેલામાં વહેલી તકે જેમ એમનું યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ્સ રેડી થાય એટલે આપણે એમનું ટીઆરસી પણ હું પોતે જ અપ્લાય કરાવી આપું છું. એટલે કેવું કે એમના લીગલ પ્રોસેસ એમને કોઈ તકલીફ આવે નહીં. એના સિવાય સેફટી અહીંયા પૂરેપૂરી છે. આપણે આ કન્ટ્રી ફૂલ સેફ છે. તમને ખબર હોય, તમે જોયું જ હશે અહીંયા આગળ મોસ્ટલી બધી જ જગ્યાએ લેડીઝ જ કામ કરે છે. તમે બેંકમાં જશો, મિનિસ્ટ્રી ઓફિસમાં જશો, ગમે ત્યાં જશો, ઇવન બસ ડ્રાઈવર પણ લેડીઝ છે અહીંયા આગળ. અને સેફટી માટે હું તમને કહું 100માંથી 100% આપણે ચાન્સ લઈ શકાય એવી જે કન્ટ્રી છે કે તમે ગમે ત્યારે અડધી રાત્રે 3 વાગે બી ફરવા નીકળશો તમને તકલીફ નહીં આવે. આ મારો 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. એટલે બેટર છે કે આપણે તમે અહીંયા આવો. બાકી આપણે જે છે ખાવાનું ને એનું છે, એના સિવાય સ્નેક્સ વેરાયટીઝ છે, તો એમડીઓની હેલ્પથી આપણને છોકરાઓ જે આવે છે એમને કોઈ તકલીફ આવતી નથી. યસ યસ, કેમ કે એ જામે લોકો જેમ કે ત્યાંથી જ્યારે અમે સ્ટુડન્ટ્સ કાંક તો એમના પેરેન્ટ જોડે વાત કરીએ ત્યારે બધા જ્યારે ડોટર્સ હોય ને એમની મધરનો એ જ કન્સર્ન હોય કે ભાઈ મારી છોકરીને હું ત્યાં મોકલું તો એના કંઈક પણ પર્સનલ ઇશ્યુઝ હોય તો ચલો એજ્યુકેશન ઓકે છે, બટ જો સપોઝ એને પર્સનલી પણ કંઈક વસ્તુ નહીં, તો એઝ અ પેરેન્ટ્સ અહીંયા લાઈક તમારો જે રોલ છે એ એમના માટે બહુ સેટિસ્ફેક્ટરી છે પેરેન્ટ્સ માટે કે ભાઈ એટલીસ્ટ ડોટર્સ અહીંયા છે તો એમને કોઈ પણ એમના પ્રોબ્લેમ્સ થાય લાઈક જે ગર્લ્સ રિલેટેડ હોય તો એ બધાની અંદર તમારો રોલ્સ ને બધું કઈ રીતનું હોય છે? એટલે એમને કંઈ પણ જાતની હેલ્પ જોઈતી હોય એ રીતે તો હું એમને સજેશન આપું જ છું કે તમે આ રીતે નહીં આ રીતે કરો. થતા હોય છે ઘણા ગર્લ્સ ઇસ્યુ હોય કે અંદર તકલીફ હોય તો પણ એમને પર્સનલી બેસીને એને સોલ્વ કરવાની કોશિશ કરું છું. અને મારાથી બને એટલી તકે હું એમને સોલ્યુશન આપી દઉં છું. બાકીનું આપણે એમને બતાવી દઈએ છીએ કે તમારે કેવી રીતે આવવા જવાનું છે, શું નહીં, એટલે એમને કંઈ તકલીફ રહેતી નથી એ રીતે. અને ગર્લ્સ ઇસ્યુમાં એમને કંઈ તકલીફ ન આવે એનું ખાસ ધ્યાન રાખું છું. કોઈ એવું હોય તો પર્સનલી હું પોતે પણ એમને હોસ્પિટલમાં કંઈક લાગે કોઈ વાર કે વધારે બીમાર છે કે કંઈ બીજી ઇસ્યુ છે તો હું તો મારા હસબન્ડ જાતે પણ અમે જોડે જઈએ છીએ. ગર્લ્સમાં હું સ્પેશિયલી જાતે જઉં છું. હા, એટલે એ અમને ઘણા બધા આમ તો રિવ્યૂઝ મળ્યા છે કે લાઈક ઘણા બધા પેરેન્ટ્સ ડાયરેક્ટલી તમને પણ કનેક્ટ કરતા હોય છે કે ભાઈ મારી ડોટરને કંઈક એ છે તો તમે એકવાર જોઈ લેજો એ રીતનું. તો એ બધું સારું છે. એના સિવાય આપણી જે એમડીઓની અને આપણી જે હોસ્ટેલ છે એ બીજા કરતાં અલગ એના માટે જ છે કેમ કે અહીંયા જે છે એ એક તો કે અલગ છે અને જ્યારે સ્ટુડન્ટ્સ આપણા મમ્મી પાપાથી દૂર હોય એ વખતે મેડમ એઝ અ મધર એ લોકોનું લાઈક ટેક કેર કરતા હોય છે
કે ભાઈ એમને ગમે તે જરૂર પડે એ બધી બાબતોમાં. એના સિવાય ફૂડની જે વાત કરી કે જ્યારે બી એ લોકો યુનિવર્સિટીમાંથી આવે એ વખતે એમને ગરમ જમવાનું મળે એનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો હવે મેમ આના સિવાય આપણે વાત કરીએ કે લાઈક આપણી જે જોર્જિયા કન્ટ્રી છે, જેમ કે આઈ થિંક તમારો સન બી અહીંયા સ્ટડી કરી રહ્યો છે, તો એ સ્કૂલિંગની અંદર એટલે આપણા ઇન્ડિયન્સ જે છે એમની જોડે કોઈક એ ટાઈપનું લાઈક બિહેવ એ લોકો કરતા હોય કે એવું કંઈક થતું હોય છે ખરું જોર્જિયા પીપલ્સ? ના, અત્યાર સુધી બહુ ઓછું થાય છે. હા, કોઈક ઓલ્ડ એજ વાળા હોય થોડુંક એમની મેન્ટાલિટી અલગ હોય એટલે બની શકે. બાકી જે યંગ યુથ છે તો બહુ સમજે છે, બધા એકબીજાને બહુ રિસ્પેક્ટ આપે છે. તમને એમનાથી કોઈ તકલીફ ના આવી શકે. ઇવન આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ છીએ, આપણા સ્ટુડન્ટ્સ ગર્લ્સ બી કરે, રાત્રે 12 વાગે પણ તમે મેટ્રોમાં આવો તમને ફૂલ સેફટી છે 100%. ઓકે. દરેક મેટ્રો સ્ટેશન પર પોલીસ હોય છે. અહીંયા તમને રસ્તામાં પણ કંઈ તકલીફ હોય તમે 112 પર કોલ કરો, તમને 10 થી 15 મિનિટમાં પોલીસ આવીને ઊભી રહી જાય છે. તો એ માટે તમને કઈ જાતની તકલીફ આવે નહીં, સેફટી પૂરી છે. ઓકે. જોર્જિયન પીપલથી તમને કોઈ જાતની તકલીફ, હેરાનગતિ આવે નહીં. ઓકે. હા. અને બીજો એક પ્રશ્ન હોય છે કે એ બી પેરેન્ટ્સનો જ ક્વેશ્ચન છે, જે બી હું પૂછી રહી છું એ એકચ્યુઅલી અમને પેરેન્ટ્સ ત્યાં પૂછતા હોય છે કે જેમ કે સ્ટુડન્ટ્સ અહીંયા હોય તો એવું હોય કે આપણા લાઈક ગમે ત્યારે રાત્રે છોકરીઓ બહાર જશે, એમનું ટેક કેર કઈ રીતે થશે, તો એના માટે આપણે અહીંયા કોઈ રૂલ્સ રેગ્યુલેશન આ ટાઈપનું છે કે ભાઈ છોકરાઓ કે છોકરીઓ એટલા વાગે આવી જવું જોઈએ કે આ રીતનું કંઈક? જો આપણે બહુ અઘરા રૂલ્સ નથી રાખેલા, પણ થોડા બેઝિક રાખ્યા છે. કેમ કે છોકરાઓ છે, સેફટી છે. કાલ ઉઠીને કંઈક થશે તો પેરેન્ટ્સ સીધા તમને MDOમાં ફોન કરશે કાં તો અમને કોલ કરશે, બરાબર છે. અને એ માટે મારો એટલો કન્સર્ન હોય જ છે સ્ટુડન્ટ્સને કે રાત્રે 10 વાગ્યા પછી તમે ન જાઓ. સવારે તમે 6 વાગ્યા પછી તમે એની ટાઈમ તમારે જીમ જવું છે, આંટો મારવા જવું છે, યુનિવર્સિટી ક્લાસીસ જાઓ છો. કોઈ વાર જ્યારે રાત્રે ક્લાસીસ ચાલતા હોય તો હું એટલું ધ્યાન રાખું છું. સ્ટુડન્ટ્સને હું સ્પેશિયલ કહું છું, ગર્લ્સને તો સ્પેશિયલ કે તમે 10 વાગ્યા પછી તમારે જો લેટ ક્લાસીસ થવાના હોય કોઈક સંજોગોમાં તો તમે મને પર્સનલ મેસેજ કરવાનું છે કે હું પહોંચી ગઈ છું. બીજા બધા રીઝન્સ હોઈ શકે, જેમ બર્થડે પાર્ટી છે, આ છે તે છે. કોઈક વાર વર્ષમાં 1-2 વાર જો બધા જતા હોય પોતા ફ્રેન્ડ સર્કલમાં ફરવા માટે તો હું પોતે એ વસ્તુનું ધ્યાન રાખું છું કે તમે જાઓ છો તો જતાંય મને મેસેજ કરવાનો છે ને આવ્યા પછી પણ મેસેજ કરવાનો છે કે અમે પહોંચી ગયા છે. અને કઈ તકલીફ હોય તો એ અમને કોલ કરજો. બાકી આપણે રાત્રે 10 વાગ્યા સુધી એમને બહાર ફરવાની પરમિશન છે. 10 વાગ્યા પછી આપણે રાત્રે બધાને રિક્વેસ્ટ જ છે કે ના જાય. ઓકે. હા, બરાબર. હવે આના સિવાય ફરીથી આપણે આવીએ ફૂડ ઉપર કે બેઝિકલી અહીંયા જે ફૂડ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરવામાં આવે છે એની અંદર વેરાયટીઝ શું હોય છે? એટલે ડેલીના જે મેન્યુ હોય એ પ્રમાણે શું આઇટમ્સ જે હોય છે એ સ્ટુડન્ટને સર્વ કરવામાં આવે છે? વીક આપણે મંથનું મેન્યુ હોય છે. વીકમાં તો ડેલી અલગ અલગ વેરાયટીઝ હોય છે. વેજ નોનવેજ બેવ હોય છે. નોનવેજ એટલા માટે કે કોઈ લોકો પ્રિફર કરે છે કે નોનવેજ ખાય છે, પણ બને છે બંને વસ્તુ અલગ અલગ વસ્તુમાં. તો વેજવાળાને કાં તો જૈન જે હોય, જૈન સ્વામિનારાયણ ફૂડ પણ હોય છે આપણી પાસે, એટલે એમને કંઈ તકલીફ ન આવે. ડુંગળી લસણ વગરનું મળી જાય છે, બરાબર છે. જમવામાં આપણે જેમ કે બ્રેકફાસ્ટમાં લઈ લો, પોહા છે, પોહા એટલે પૌવા, બટાકા પૌવા કહીએ તે, થેપલા છે, પછી ચા દૂધ ને કોફી જે જોઈએ ડેલી એક ઓપ્શન હોય છે બધા માટે. થેપલા છે, ફ્રેન્કી છે, આલુ પરાઠા, પાસ્તા, નૂડલ્સ, સેન્ડવિચીસ, અને દર સન્ડે કંઈક ને કંઈક સ્પેશિયલ હોય છે. એમાં અલગ અલગ વેરાયટીઝ હોય તાકે છોકરાઓને ટેસ્ટ થોડુંક ચેન્જ થઈ જાય. જેમાં મિક્સ વેજ પકોડા હોય, કોઈ વાર પાઉંભાજી હોય, કોઈ વાર ઇડલી સાંભાર હોય, બહુ જાતની વેરાયટી રાખીએ છીએ આપણે. સાંજે એ રીતે ડિનરમાં અલગ અલગ વસ્તુ હોય છે. એમાં કોઈ દિવસ દાળ ભાત શાક હોય, કોઈ દિવસ રોટલી શાક હોય, શાકમાંય વેરાયટીઝ હોય, કઠોળ રાખીએ છીએ આપણે. એટલે સ્ટુડન્ટ્સને મલ્ટીવિટામિન્સ મળી રહે એમને, અને પોતાને પ્રિફરન્સ પ્રમાણે જમી પણ શકે પેટ ભરીને, પોતાના ઘર પ્રમાણે. ઘરનું ભાવે એવું જ જમવાનું હોય છે. અને હું પોતે ખાસ કાળજી રાખીને સામે જ મારે બનાવડાવું છું રોટલીને એવું, કે કેમ છે, કેવું ચાલે છે, કાચું પાકું નહીં જતું. છોકરાઓને ભાવે એવું વ્યવસ્થિત ઘરના જેવું તદ્દન સાદું મસ્ત જમવાનું મળે છે આપણે ગરમ ગરમ અહીંયા આગળ. ઓકે. તો એની અંદર જેમ કે આપણા કુક છે તો એમની સાથે તમે પણ લાઈક જાતે કુક કરો છો કે એ લોકો જ બનાવતા હોય છે? એ લોકો તો બનાવે જ છે, પણ કોઈક વાર હું પણ કરું છું. અમુક વસ્તુ જે આપણો ટચ આપવો હોય, ગુજરાતી ટચ, તો એ લોકો ન ફાવે. આમ તો આપણા વેલ ટ્રેન્ડ જે છે કુક છે એ બધા, પણ સ્ટીલ એમને આપણે જે સ્ટેટ વાઇઝ થોડો ટેસ્ટ ચેન્જ થતો જ હોય છે. તો અમુક ટાઈમ આપણે જ્યાં થેપલા ને એવું છે જે ગુજરાતી ડિશિસ છે તેમાં હું એમને હેલ્પ કરું છું. હું પોતે ઊભી રહું છું કેટલી વાર, મારી સામે જ બનાવડાવું છું. એટલે કરાવીએ જ છે આપણે એ રીતનું. હું કરું છું કેટલીક વાર. ઓકે, ઠીક છે મેમ. તો હવે જે સ્ટુડન્ટ્સ આમ વિચારી રહ્યા છે કાંક તો એમના પેરેન્ટ્સ
કે ભાઈ એ લોકો એમની છોકરીઓને અહીંયા મોકલે, તો એમના પેરેન્ટ્સને તમે શું મેસેજ આપવા માંગો છો? જો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી, અમે બેઠા છે. 10 વર્ષથી હું અહીંયા છું. મારો સન પણ છે અહીંયા, 11 વર્ષનો છે. મારો સન અહીંયા 4 વર્ષથી છે, બરાબર છે. અને આપણે છેલ્લા લાસ્ટ 10 યર્સથી આ હોસ્ટેલ ચલાવીએ છીએ. એમડીઓના બધા સ્ટુડન્ટ્સ આપણી જોડે છે. એમડીઓની આખી હોસ્ટેલ જ આ છે, બરાબર છે. આપણે 150થી ઉપર કેમ 300-400થી ઉપર સ્ટુડન્ટો પાસ આઉટ થયા છે. બીજા એટલા સ્ટુડન્ટો અત્યારે રહી રહ્યા છે. એમાં ગર્લ્સ બોયઝ બધા જ છે. સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે એમને રાત્રે કંઈ તકલીફ ન પડે, રાત્રે આઈ જાય ન કરી શકે એ લોકો એકલી જાતે, એટલે એમને કંઈ બી હોય બધી રીતનું ધ્યાન અમે રાખીએ છીએ. એના સિવાય એમના જે લીગલ ડોક્યુમેન્ટ છે, TRC કાર્ડમાં વગેરેમાં હું હેલ્પ કરાવી દઉં છું. યુનિવર્સિટીની કંઈ તકલીફ ના પડે, એમને ભણવામાં કોઈ જાતની તકલીફ ના આવે એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. એના માટે એમને અહીંયા ગરમ જમવાનું બધું મળી રહે છે, બરાબર છે. ઘરના જેવું જ આપણે અત્યારે પાછું આ SCPLનું જ આવ્યું છે, અત્યારે એમડીઓના જ કોન્ટ્રાક્ટ સાથે છે, કનેક્ટેડ છે. તો એમાં રેડી ટુ ઇટ પ્રોડક્ટ્સ છે બધી. ઇન કેસ એમને કોઈ દિવસ ડિનર ન ભાવ્યું કે લંચ ન ભાવ્યું, એમના પસંદીદનું ન હોય તો એ લઈ શકે છે. અત્યારે સ્નેક્સ જેવું બધી બહુ વેરાયટી છે. એમ માનીને ચાલો કે મિની ગુજરાત છે એવું કહી દો ને તો એ ચાલે તમારે, બરાબર છે. આપણને તમને હોમ સિકનેસ જેવું ફીલ થાય નહીં. બિલકુલ પોતાના ઘર જેવી જ વસ્તુઓ છે અહીંયા આગળ. સ્ટુડન્ટ છે એટલા બધા મસ્ત એકબીજાને મળતાવડા છે કે તમને તકલીફ નહીં આવે, કે કોઈ સિનિયર તમને હેરાનગતિ ન કરી શકે એનું પણ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. તો તમારે કંઈ પણ ગભરાયા વગર શાંતિથી આરામથી તમે બાળકોને મોકલી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. ઓકે. સો હોપ સો ઘણા બધા પેરેન્ટ્સના બહુ બધા કન્સર્ન ક્લિયર થઈ ગયા હશે. તો જો તમે પણ એવું કંઈક પ્લાન કરી રહ્યા છો તો તમે 100% તમારી દીકરીને અહીંયા જોર્જિયા MBBS કરવા માટે મોકલી શકો છો. અહીંયા આવ્યા પછી એમની જવાબદારી પૂરેપૂરી મેડમની મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની છે. તો કંઈક પણ કન્સર્ન હોય તો તમે અમને કોલ કરી શકો છો. થેન્ક યુ.